પશ્ચિમ રેલવે જંકશન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રેલવે સ્ટેશન ખાતે જન ઔષધિ કેન્દ્ર ખુલ્લું મૂકવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં સાંસદ પરસોત્તમ રૂપાલા, રામભાઈ મોકરિયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, રમશે ટીલાણા, ઉદય કાનગડ, રેલવે વિભાગના ડીઆરએમ સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાજકોટના પશ્ચિમ રેલવે જંકશન પાસે બુધવારે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયોના માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રાજકોટ રેલવે સ્ટેશન પર જન ઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। રાજકોટના પશ્ચિમ રેલવે જંકશન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરાયું હતું, જેમાં સાંસદ પરસોત્તમ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, રમશે ટીલાણા, ઉદય કાનગડ તેમજ રેલવે વિભાગના ડીઆરએમ અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રામભાઈ મોકરિયા દ્વારા એક વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું। સાંસદ મોકરિયાએ કહ્યું કે રાજકોટથી અમદાવાદ સુધી નવી 6 ટ્રેનો લંબાવવાની રજૂઆત અગાઉ રેલ મંત્રી દર્શનાબેન જરદોશ અને હાલના રેલ મંત્રી અશ્વિની કુમાર સામે કરી છે, પરંતુ હજુ સુધી તેનો સ્વીકાર કરવામાં આવ્યો નથી। આજરોજ દરભંગા ખાતે જે મોદી સાહેબે એમ્સનું ખાતમુહૂર્ત કર્યું અને રેલવે ઝંડી આપી અને 18 જેટલા જેનરિક સ્ટોર અલગ અલગ રેલવે સ્ટેશન ઉપર ખોલ્યા છે। લોકોને સુવિધા મળે, ટ્રેનમાં મુસાફરી કરતા એને કોઈ જરૂરિયાત આવતા જતો તેને અહીંયા દવા મળી શકે અને જન ઔષધિ છે જે અન્ય દવા કરતા 80% સસ્તી છે। મોદી સાહેબનો લક્ષ્ય એ છે કે સમાજમાં સૌ તંદુરસ્ત રહે અને દેશ નાગરિકવાસીઓને પૂરેપૂરી સસ્તી, સારી અને ટકાઉ દવા મળે અને જેનાથી ગરીબ લોકોને એ દવા લેવાની શક્તિ મળે। આ એ વાત સાચી છે। અમારા જે તે વખતના રાજ્ય મિનિસ્ટર હતા આપણા બેન શ્રી દર્શનાબેન જરદોશ, એને ટ્વીટ કરીને પણ કીધું હતું, મને પણ રૂબરૂ મળ્યો ત્યારે રજૂઆત કરી ત્યારે હા પાડી હતી, એટલા માટે કે રેલવે સ્ટેશન કાલુપુરમાં રિનોવેશન મોટે પાયે ચાલે છે અને ત્યાં પાર્કિંગની જગ્યા નથી ટ્રેનની, એટલા માટે રાજકોટ શિફ્ટ કરવાના હતા અને અમારી ડિમાન્ડ મુજબ 6 ટ્રેન આપવાના હતા। આ ટિપ્પણી સાથે મોકરિયાએ આક્ષેપ કર્યો હતો કે જો આ ટ્રેનો મળી જતી હોય તો રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રને મોટો લાભ થાય છે। તેમણે કહ્યું કે હાલના પરિસ્થિતિમાં મુસાફરોને બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકો પ્રાઇવેટ બસો અથવા ટેક્સીનો સહારો લઈ રહ્યા છે। રેલવે સ્ટેશનોની સાથે રેલવેના પ્લેટફોર્મ ઉપર જન ઔષધિ કેન્દ્રોની પ્રસ્થાપના કરવા માટેનું એક સુંદર આયોજન થયું છે। આજે દેશભરમાં વિવિધ રેલવે સ્ટેશનોની અંદર 18 જેટલા જન ઔષધિ કેન્દ્રોનો આજથી શુભારંભ થઈ રહ્યો છે। મને કહેતા આનંદ થાય છે કે એ પૈકીનો એક જન ઔષધિ કેન્દ્ર રાજકોટના રેલવે સ્ટેશન ઉપર પણ પ્રારંભ થઈ રહ્યો છે। એના લોકાર્પણ કાર્યક્રમમાં અહીંના સાંસદ અમારે રામભાઈ, અહીંના ધારાસભ્યશ્રીઓ ઉદયભાઈ, અમારા રમેશભાઈ, ડોક્ટર દર્શિતાબેન સહિત ગણમાન્ય આગેવાનોની હાજરીમાં રેલવેના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં સંપન્ન થયો છે। રામભાઈ મકારે સંકેત કર્યો કે આ બાબતે રેલ વિભાગ અને સરકારને વધુ ગંભીરતાથી વિચાર કરવો જોઈએ, કારણ કે આ પ્રકારની ટ્રેનોની તાકીદ સૌરાષ્ટ્રના વિકાસ માટે મહત્વપૂર્ણ છે। અત્યાર સુધી આ બાબત અંગે કોઈ સત્તાવાર પ્રતિસાદ પ્રાપ્ત થયો નથી, પરંતુ મંત્રી અને રાજકીય આગેવાનોએ આ વિષય પર તેમની ચિંતાઓ વ્યક્ત કરી છે। તેમ છતાં આ નિવેદનો અને રેલવેના મુદ્દાઓ પર ચર્ચા ચાલુ છે।